ભારત માતા કી જય। સમાહું ગયું છે હોથા કાઢ નાખે એવું. અને આપણે માણસ એવા છે 15 દી તણાવ્યું તો આખા ગામના હે ભગવાન મેં જે મનાણો તા કે હવે આને બંધ કરો. એટલે સંતોષ કઈ છે જ નહીં આપણને. સાલું આપણે કરાવવું ને બંધે આપણે કરાવવું. બોલો બહુ સરસ મજાના માઇક છે અશોક સાઉન્ડ બોટાદ ગામના એમાં અશોકભાઈ હાજર છે. અને ભાઈનું નામ શું કીધું? અશોક સાઉન્ડ ને તાળીઓથી આપણે બધા વિડીયો વાળા ભાઈઓ બધા સારા છે. આ ત્યાં લેવા જીરાફના મોઢા જેવા. આ મને બહુ ગમે સાહેબ. આમ જોવા કેવી ભગવાનની દયા છે. આ જો સતયુગમાં રામ અવતારમાં ને એમાં આ વિડિયા હોત તો અત્યારે રામાયણ વાંચ્યું ન પડે, સીધી સીડી ચડાવી દે. હે એ ક્યાં કરો કેશુભાઈ? આપણા લગ્ન છે ને ત્યારે આવા કેમેરા નહોતા. બોલો આવા સ્ટેન્ડ તો હતા જ નહીં. કેમેરાની ઓલા મોટા કેમેરા જોડી કેસેટો આવજો. હો મઘેર જેમ આમ જીભ બહાર કાઢે ને એમ કેસેટ હડાપ દઈને બહાર આવે. VCR હે કેવું હતું કા? એને આવા સ્ટેન્ડ નહોતા હો વિડીયો ભાઈ. એ ત્યારે કાંઈ ખંભે જ રાખવાના કેમેરા. ધંધા ગમે એ કરવા પણ મગજમાં ન ગળી જાય એ ધ્યાન રાખવું. એક જણા આ કેમેરાનું કામ કરતો ને પછી રાચે બસ ઘરે હુઈ જાય તોય ઓશીકો ખંભેલી નાટા મારતો હોય. ઘડીક સોફાએ સડી જાય ને ઘડીક શેટી ઉપર સડી જાય ને પાછો એકલો કે પ્લીઝ સ્માઇલ. એની સ્માઇલ પણ એમ. મહેશભાઈ પણ પધારવાના છે. બધા ખૂબ અહીંયા કલાકારો આજ આવવાના છે. એટલે આપણે આનંદ કરવાનો છે. અને જ્યાં સુધી તમને આનંદ આવે ત્યાં સુધી, અને સાહેબના ને એના બધાના જ્યાં સુધી ટૂંકમાં બેહવાનો મૂડ હોય ત્યાં સુધી આપણે કાર્યક્રમ કરવાનો છે. એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ કાર્યક્રમની શરૂઆત મેં કરી છે. પણ તમને બધાને ખૂબ આજ મેં કીધું એમ દાંત જ આપણે કાઢવાના છે. બહુ કાંઈ જ્ઞાનની વાતો કરીને આપણે ક્યાંય જુનાગઢ જવાનું છે નહીં. બરોબર? અમી નથી ગયા તમે હેના જાઓ. અમારે આ દાઢિયું તો અનુષ્ઠાનનું વધાર્યું છે. અને અમને અતિ આનંદ એ કહી દઉં સાહેબ કે 9 દિવસના મૌન પછી 9 દિવસના હાવ માતાજીના નામ લેવા સિવાય કંઈક કર્યું નથી. ને એમાંય આજ પહેલો પ્રોગ્રામ સાહેબ સીધો સુરક્ષા સેતુ વિશે અમને બોલવાનો આવે એનો અમને હરખ છે. થોડી ઘણી જે બોલવામાં તકલીફ પડે કારણ કે 9 દી હાવ ગળું બંધ રહ્યું હોય એટલે ઘડીક થોડુંક એવું લાગે. અને પોલીસ પાસે કોણ ન બોલી શકે સાહેબ? અહીંયા ન બોલો તોય બોલાવવામાં આવે છે. હાલી કે બોલ. એટલે આજ અમને 9 દીનો અવતાર આવવાનો છે મારા વાલા. એટલે આપણે ખૂબ આનંદ કરશું. એટલે વાત એ હતી કે અમુક ઉંમરે અમુક કપડા હારા ન લાગે. 60 વર્ષે 140 કિલો સણિયા સોળી પહેરીને નીકળે કે અંબા કે દંબા કે કેવું થાય? અમુક ઉંમરે અમુક વસ્તુ ન ખાવી. અમુક ઉંમર સુધી અમુક વસ્ત્ર ન પહેરવા. અમુક ઉંમરે અમુક વસ્તુ ન ખાવી. 80 વર્ષે જલેબી ન ખવાય. જાદુ બાપા એમ કહેતા ગઢડાવાળા કે 80 વર્ષે જલેબી ન ખવાય. એમ અમુક ઉંમર થઈ જાય ત્યારે અમુક કામ ન કરાય. આપણા ત્રણેય અવતાર છે. જો ભગવાન કૃષ્ણ, રામ અને શિવ, બ્રહ્મા વિષ્ણુ મહેશ ટૂંકમાં. તો જો બાળપણ છે ને કૃષ્ણ જેવું હોવું જોઈએ. યુવાની છે એ પછી મર્યાદા પુરુષોત્તમ રામ જેવી હોવી જોઈએ. અને ગઢપણ છે એ પછી મહાદેવ જેવું હોવું જોઈએ. પછી બેઠા બેઠા તપ કરાય, ધ્યાનમાં રહેવાય. અને હવે કેવું થયું છે જેમ ગઢપણ પકડતો જાય એમ કાનુડા જેવો થતો જાય. ભગવાન ધોળા વાળ કરે તા પાછા કાળા કરે. દાંત વયા જાય તો સોગઠા સડાવે. પાછો ઓટલે બેઠા બેઠા એમ કે આ કોના વહુ નીકળ્યા? તારા.
એ મંદિર કોઈ નજરું વાળ. જીવનમાં વાત એટલી જ ચાલે છે કે એ માણસ એની ઉંમર પ્રમાણે એના જીવન પ્રમાણે માણસ ચાલતો જાય. અને તમે સાંભળી લ્યો, સુખી આપણે કોને કહેવાય? કોઈએ મને હમણાં પૂછ્યું, મને કે માયાભાઈ સુખી કોને કહેવાય, સુખ એટલે શું? ત્યારે મેં એને ટૂંકો દાખલો દીધો કે આપણે ડોક્ટરને ન ગોતવા પડે અને પોલીસ આપણને ન ગોતે. સમજાય? જીવનમાં માં અંબા પાસે કોઈ દે આટલું જ માગો, બીજું કાંઈ નહીં, એમાં બધું સુખ આવી જાય. કે હે ભગવતી, અમને એવું જીવન આપજે કે પોલીસને અમને ન ગોતવા પડે અને અમારે ડોક્ટરને ન ગોતવા પડે. બસ તમારું શરીર સુખ અને તમારું માનસિક શાંતિ, આ બે જ્યાં સુધી એક ન થાય ત્યાં સુધી સુખ મળતું નથી સાહેબ. અને આજ સારું સુખ છે. અને એવો જ્યારે આજ માં ભગવતીની પાસે પ્રાર્થના કરવાનો જ્યારે કાર્યક્રમ છે, ત્યારે હું ભાઈ સાંઈરામભાઈને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, એને મોજ આવે એવી હળવી વાતું કરી અને પછી બેન પહેલી ભજન ગાઈને પછી પાછો હું, પાછા સાંઈરામભાઈ, પાછા પૂનમબેન, પાછો હું, પાછા સાંઈરામભાઈ, પાછા પૂનમબેન, જ્યાં સુધી આપણે આનંદ આવે ત્યાં સુધી. પણ વિનંતી કરું સાંઈરામભાઈ દવેને બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીના ગળાથી આપણે વધારે ભાઈ શ્રી સાંઈરામભાઈ દવે. બાવડું પકડતો હોય છે. એક રાજા હતા, ભરસક કચેરી, જે સારા કવિઓ આવે બિરદાવલી કરે અને એમ કહેવાય સારું જેનું સાહિત્ય જાય. અને રાજા છે એ મન મૂકીને એમ કહેવાય કે એને ઇનામ આપે, ધન આપે. એમાં એક મારી જેવો માણા, એને છુકારો આ સાળો કરાય, ઘડીકનું જ રોકાણ. ઈ ગયો રાજાની કચેરીમાં, રાજાના જેમ વખાણ કરીને એમ રાજા ધન આપે. અને આને વખાણમાં ઉપડી ગઈ ટૂંકમાં. હે મહારાજા, તમારા દાદાના દાદા, એના દાદા દાદા દાદાના પરદાદાના દાદા એવા બાણાવળી હતા, ભારત વર્ષમાં એનો જોટો નહોતો જડતો. એમ કરી કારવીને વાર્તા માંડી. આવ એ વાર્તા વખાણમાં સાહેબ વાર્તા 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 વખાણની માથે સડી ગઈ. અને તમારા દાદાના પરદાદા બરોબર એમ કહેવાય એક મૃગલા ખેલવા માટે નીકળ્યા. ખંભામાં એમ કહેવાય ધનુષ્માન રહી ગયા છે. ધીરે 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 જંગલ બાજુ એમ કહેવાય રસ્તો લીધો છે. ધમા પકડતા હિફરાક ફડાક હિફરાક ફડાક હિફરાક ફડાક કરતા એમ કહેવાય કે ઘોડા હાલ્યા જાય છે. અને આખો દિવસ જંગલમાં ફર્યા પણ શિકાર મળ્યો નહીં. થાકીને લોથપોથ થઈને હાથનું ટાણું ભાસ્કર ભગવાન રનાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જવાની જ્યાં તૈયારી. અને એ બે ટાણે જેમ કે થાકેલા તમારા દાદાના પરદાદાના દાદા એમ કહેવાય કે બરોબર એમ કહેવાય કે હાનને ટાણે પોતાના ઘોડાને પાવા માટે એક સરોવરને કાંઠે એમ કહેવાય ધીરે 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 ઘોડલીને ચડાવવી. અને એમાં એક મૃગલું બરોબર એમ કહેવાય પાણી પીવા આવેલો. અને આખા દિવસનો એમ કહેવાય ક્રોધ ચડ્યો દાદાને. અને એમ કહેવાય કે ખંભામાં ધનુષ બાણ લીધા અને ઠે 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 કરતો એમ કહેવાય કે બાણ જા છોડ્યું. પણ એવા બાણાવળી એક જ બાણે હરણની હિંગડી, હરણના કાન, હરણની ખોપરી અને હરણની ખરી વીંધી નાખી. હવે કાન, હિંગડી ને ખોપરી ન્યા સુધી તો વાંધો નહોતો બાપા. તા પગની ખરી ન્યા સડી ગઈ. મૂળ ખ ખ ખ ખોપરી ખરી. હા, અને રાજાએ કીધું કે ઉભરે શું કે અમારા દાદા બાણાવળી હતા પણ કે અમારા દાદાનું બાણ આમાં માલતું હતું. એટલે પગની ખરી વીંધી નાખે અને હિંગડીઓ વીંધી નાખે. ગલોંદા મારો છો, પૂરી જો આને.
તારી પાસે 24 કલાક છે, તારા જેને મળવું એને મળી લે, તને ત્યાં જેલે આવી જાય મળી જશે. બાકી આને કાલ સૂર્ય અસ્ત થાય ત્યારે આને ફાંસી ચડાવી દો. સોઠી ભીડ્યા છે લેવા દેવા વગેરે. કવિ મારી ઘોડે કઈ કવિ હતો નહીં, અને એમાં રાજકવિને ખબર પડી, ચારણને ખબર પડી કે એક બિચારું 99 કૂટાઈ જાય. હો આવ્યો તો ધન લેવા, પણ ધનમાં ધૂળમાં ભળી જો થાય. ઈ ગયા છે મેં મળવા, જેલે ગયા મળવા. કેલા પણ તું એમ કઈક થોડુંક માપે રાખતો હતો. ઈ કે બાપુ ઘોડાની ઘોડે જીભે મળી કૂદકા મારવા. એટલે બાપા ભૂલ થઈ ગઈ છે, પણ બાપા છોકરા રખડી જાય, ઘરમાં કાંઈ હતું નહીં, અને મને એમ છું જાઓ થોડાક વખાણ કરી નાખું તો બાપા પેઢી નીકળી જાય. તો ઉખડી ગઈ હું નીકળી જાય. કવિ હતા, એને કીધું ચિંતા કરીમાં ચારણ બાવડું પકડે નો વાળ વાંકો નો થાય. ગયા રાજાની કચેરીમાં, મહારાજા જ્યાં એક નિર્ણય લઈ લીધો છે. એક આવ્યું થયું કે વખાણ કર્યા, પણ કઈ કવિરાજ આમ હોય યાર, કાલે એને મૃત્યુદંડ. વાત સાચી છે બાપા, પણ મને તો સાંભળો, અમે તો પેઢી દર પેઢીથી તમારા રાજમાં હાલ્યા આવી છીએ. તમારા દાદાને અમને ખબર. હા કવિરાજ, એ હું કહું છું, તમને ન ખબર હોય? હાલો એને વખાણ કરી નાખ્યા તો એ હરણની કાન ને હિંગડી ને ખોપરી બરાબર, પણ મારું ખરું તે મહારાજ માફ કરજો, એ ખોટો નથી. સાચી વાત, ખરી વિંધાઈ ગઈ હતી. આરે એક આરે આ 3 વિંધાણું, આ ચોથું ખરું આવી ગયું હતું. કે પણ કઈ રીતે બને? અરે કે મહારાજ તમે સાંભળો તો ખરા. બરોબર તમારા દાદાને એમ કે ઠે કરતું જા બાણ છોડવું, અને બાણ પોગે ન પોગે એટલામાં હરણને કાને ખંજવાળ આવી હતી. અને ખંજવાળવા પગ ઊંચો કર્યો, ત્યાં ખરું પગ્યું, તા બાણ પોગી ગયું. આમ છૂથું. હે છોડી ગયો ઓલાને છોડી મૂકો. રાવણ અને મેઘનાથનું દહન છે. બાકી તો દર વર્ષે આપણે રાવણને બાળી નાખી છે. એ તો રામે માર્યો તે બાળી કોણ, નકર તે વર્ષે અમારી કોઈની રાવણ સામે જવાની. એ તો રામે ગોબો ઉપાડી લીધો એટલે આપણે અત્યારે જઈએ છીએ. હાલો રાવણ બાળી આવીએ. રાવણ બોલ્યો હમણાં કે આમાં રામ કોણ છે? એ તો કયો બધા ફાલા પાસા લઈ લીધા. આ તો એને માર્યા એટલે અમે આવ્યા હતા. રામ વગર રાવણ મરી નહીં શકે. આપણે રામ થયા વગર છૂટક્યો નથી. રામ એટલે આપણી અંદર આપણા પોતાનું એક સત્ય હોય તો જ મને તમને જીવવાની મજા આવે. બાકી તો આપણે તો ગમે એમ દેકારો કરવો છે. સારું ડાકલું વગાડે રાવળદેવ સાહેબ, એ શિવનું ડમરું છે, એની સામે ખોટું કોઈ ન ધૂણતા. દેવની તો એની તો એક એનો ધર્મ છે ડાક બજાવવો હોય. પણ આપણે તો ઘણા હાકળું લઈને ખોટા ખમા. એક જણ ધૂણતો હતો ને આખું ગામ જોતું હતું. તે એક જણે નોખી જમાવી, બોલો, વગર દાખલા મેળ્યો ધૂણવા. ખમા હા ગામના ન્યા ગયા. ગામે જોવું જ છે. ન્યાજીને પૂછ્યું કોણ છો? તા કે હરખો. એનું નામ તો હરખો જ હતું. કોણ છો? તા કે હરખો સાવ. તા કે હરખો તો શોધ. તા કે આ શો તે. તક તો ધૂણો હું કામ? તક ન્યા નહોતું દેખાતું, ત્યાં નોખું જમાવ્યું. આમાં અમુક સમાજમાં એવા છે, એને ઈ કોઈનું ન જોઈએ કે તે નોખું જમાવે છે સાહેબ. નહીં, નોખું જમાવાનું બંધ કરી આ દેશને એક તાતણે બાંધવાની વાત છે. એક બેન ધૂણતા હતા, કમા. એમાં ફોન આવ્યો. સીધો મોબાઈલ કાઢ્યો. હું ધૂણું છું, અડધો કલાક પછી ફોન કરજો. એટલે ફોન હું માતાજી એવું પડ્યો ઈ કે પેલા ત્યાં બરોબર હાલતું થતું. એક બેન આમ ધૂણવા મળ્યા કે તું કોણ છો? તા કે બોલે પણ ધૂણી કોણ છે? તા કે દશામાં છે. હું એની હાંડડી છું. નિરણ નાખ્યા વગર ના આવ્યા છે. મારું કહેવાનું સુરી વાત એટલી જ છે
જો આપણી નિયમ આપણે અમુક કામ એવું કરીએ છીએ કે માની લો કે કોઈ દિવાલ ઉપર લખ્યું હોય કે આ દિવાલ ઉપર કોઈએ કાંઈ લખવું નહીં, આ પહેલો જ ભંગ એણે કર્યો છે. એ લખાણું છે ત્યારે ત્યાં કાંઈક થયું છે. જે આપણા બે આગળના બે મહાપુરુષો જે મૂર્તિમાં માનતા જ નહોતા, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, એ તો સમાધિને માનનારા હતા, ધ્યાનને માનનારા હતા. આજ તમે જોઈ લો વધારેમાં વધારે મૂર્તિ શું કામ? કારણ કે મહાપુરુષો આપણને ગમ્યા છે એટલે એની પ્રતીક રાખવા માટે આપણે ઈ ભૂલાઈ ગયો કે એને મૂર્તિને ના પાડી, મનમાં આપણે એને યાદ કરો, પણ નહીં રહી શકે. શું કામ? કારણ કે આવા મહાપુરુષોને જગત સ્થાપિત પાછા કરશે. એમ તમે સમાજમાં રાષ્ટ્ર માટે કાંઈક કરશો ને તો સમાજ તમારા નામના ચોક અને તમારા નામના સ્ટેચ્યુ બનાવવાની આ જગતને તૈયારી છે, પણ રાષ્ટ્ર માટે કાંઈક કરવું એ જરૂરી છે. ભલામાના જગત સ્વીકારે છે. આજ તમે સાંભળી લો કે વિશ્વમાં મોટામાં મોટું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ મહારાણા પ્રતાપના નામના ચોક છે, ભગતસિંહ નામના ચોક છે. એ કે કોઈને ટપાલું લખ્યું છું કે અમે આમ જો રાષ્ટ્ર હાટું તૂટી ગયા છો, કાંઈક કરજો એમ. હે ગાંધી બાપુ નું સ્ટેચ્યુ હતું ને, તે એની પાસે એક ભાઈ ઉભા રહ્યા, આમ ગાંધી બાપુ સામું જોયું. તે ગાંધી બાપુ કે ભાઈ, કોણ બોલ્યું? કોણ બોલ્યો હોય? ગાંધી બાપુ કે હું બોલ્યો છું. સાહેબ ગાંધી બાપુને ખીચો હતો, એને ખીચો નહોતો. આજ કયો એવો ખીચો છે કે એમ ગાંધી બાપુ નથી. બધાયના ખીચામાં વાસ કરવો હોય ને તો પેલા પોતાને ખીચા નાબૂદ કરવા પડે. અને આપણી માવું આપણા આજે ગીતો આવેલી લોકગીતો ગવાય છે, ગીતો ગવાય છે, ભજનો ગવાય છે. સાહેબ એ આ દેશની એક સંસ્કારની ધરોહર છે. આ હાલરડા કઈ નાખી દેવા જેવી વસ્તુ નથી. અમારા સાયરામભાઈ હાલરડાનો આખો કાર્યક્રમ રાખ્યો, સ્પર્ધા. હાલરડા ક્યાં ક્યાં સમાજમાં કેવા કેવા હાલરડા ગવાતા હતા. અને કાંઈ ન હોય હાલરડામાં, કોઈ ના આવડતું, ઝૂંપડામાં જીવનારી માં ખાલી સાહેબ હા હા હા. આ શું છે? એક ભાઈ મને કે આ હાલરડું ગાય છોકરું હુંય શું કામ જાય? હું કોઈ માનો પ્રેમ, મને કે માનો પ્રેમ એવું કાંઈ નહીં. માં એમ કે ને હા હા હા, તા ઓલું અંદર તો માએ કે હા હા હા, તો પછી છોકરું કંટાળી જાય. કેટલું સ્પર્ધામાં રહેવું, હાલો હુઈ જાય એમ. એવું નથી સાહેબ. આ દેશની માં અને આ દેશનો ગુરુ, પેલો કોઈ ગુરુ હોય તો આ દેશની માં છે, આ દેશની જનેતા છે. એ દીકરાને હાલરડામાંથી હા હાનો હણકારો સંભળાવે. શું કામ? બેટા જગતમાં મોટો થા ને હકારાત્મક રહેજે, નકારાત્મક થતો નહીં, પોઝિટિવ જ રહેજે. એટલે પહેલેથી હા હા હા, આ જગતમાં હકારાત્મક બનજે. અને એ જ દીકરા પાછો સદગુરુના ચરણે વયો જાય તો ભજનમાં જીરે લાખા તાકે હા હા. મારા દેશનું સાહિત્ય સાચું હોય હા હા, અથવા તો મારા દેશની જનતા જે શબ્દ બોલે એ સાચો જ હોય. એટલે હકારાત્મક રહેજે અને જગતમાં જીવ હોય તો હકારાત્મક જ બનજો. નકારાત્મક બનશો તો સમાજમાં નહીં હાલે. સિગ્નલ તોડીને ન જવાય. સાયરામભાઈ કીધું હેલ્મેટનું વાત સાચી, પણ સાહેબ અમે રોડ ઉપર રખડીએ છીએ, રાત દિવસ એમ કહેવાય કે રોડ ઉપર આટા મારતા હોય. અને અમે એવા અકસ્માત જોયા છે કે નાની એવી ટોકર લાગી જાય અને માણસ એના પરિવાર વગરનો થઈ જાય. અને અમુક તો એવી જ રીતે નીકળે કે જાણે આગળ રોડ પૂરો જ થઈ જવાનો છે. એટલે હેઠું રેને શીભડા ઘોડે શેપાઈ જાય આગળ. નહીં, આ શિસ્ત એ માણસની પેલામાં પેલી એ કઈ રીતે હાલ્યો જાય, કઈ રીતે એનું વાહન ચલાવે છે સાહેબ, એની ઉપર એની ઇજ્જત એક આખી ઊભી થતી હોય કે શું આ માણસની પર્સનાલિટી છે, કઈ રીતે હાલ્યો જાય છે. કાયદાને આપણે સાથે રહેવું પડશે. કાંઈક ઘટના ઘટે તો સાહેબ પોલીસને તમારે કહેવાની, કારણ કે એ ભગવાન નથી કે ગોતી લે, એને કોકને કોક તો કહેવું જ પડશે ને કે અહીંયા મેં જોયું છે આ ઘટના ઘટી છે. આ હિંમત સમાજમાં નહીં આવે ત્યાં સુધી ગોબરાઈ નહીં જાય.
આ પોલીસ સાથે સેતુ થવાનો બીજો કોઈ હેતુ નથી. આ એક જ હેતુ, કાંઈ ઘટના તમારી આજુબાજુ અથવા તો કાંઈ એવું ચિહ્ન દેખાય, વહેલી તકે તમારે ફોન કરીને કહેવું જોઈએ સાહેબ મારે મારા બાજુમાં આવું કંઈક દેખાણું છે. આપણે શું થયું જે હોય થાય, આપણા બાપનું ક્યાં છે તે અહીંયા જ આવશે રેલો. સિંધરી સામે શેડે બળે છે એનો અર્થ ઈ નથી કે આ શેડાનો વારો નથી એમ. નહીં, હું જ કરીશ. હું ભારતનો માણસ, હું ભારતનો ટેક્સ બરાબર, સરકારની ચોરી કરી ભગવાનની ચોરી કરી કહેવાય. હું એની ચોરી નહીં કરું. જોકે મેં એકવાર નાનો હતો તેથી બસનો દાજ્યો ચોરેલો છે, પણ તેથી મને આવું કોઈ કહેવા વાળું નહોતું ભાઈ. પણ એ તો મારે ઓલી સિલેટ ને ઓલી સાફ કરવાની હોય ને સિલેટ, પણ મને એ માંગડા વાળાને જેમ બરસી ખૂટતી હતી આજ એ મને ખૂટે છે. અરે રે મેં એ દાજ્યો ચોર્યો હતો. અને એનું વળતર દેવા માટે મારે દ્વારકા ધજા હતી. એટલે સાહેબ મારી ધારું તો કેટલાય મિત્રોની લક્ઝરી બસું છે, કદાચ એમ કહેવાય એના ડીઝલે આવી અને મારા મહેમાનોને દ્વારકા મૂકી જાય, પણ એ એસટી બસું બાંધી હતી. શું કામ? એ બાને મારું ઓલું દાજ્યા વાળું જો દેવાઈ જાય ને તો એના ઋણમાલી નીકળી જવાય. આ દેશમાં આ ભાવના સાથેનો એક એક હેતુ હોવો જોઈએ. બાકી ધૂણતા મને આવડે. જો ધૂણે છે બધા ખોટા છે એવું વાત નથી. એમાં કાંઈક તો છે જ. તે દેવી ભાગવતમાં એનો આખો ઉલ્લેખ છે, શક્તિપાત થાય પણ કે બધા ન થાય. આ મેવાડમાં જેટલા હોય એટલા બધા થોડા પ્રતાપ હોય. હે તો રાણો પ્રતાપી તો એક થાય ને. શિવાજી કઈ મહારાષ્ટ્રમાં ઘણા પણ એ શિવાજી એક થઈ જાય એમ. બસ આ જગ્યા ખાલી છે એ પૂરતા શીખો કે હું જે ક્ષેત્રમાં છું એમાં મારું નામ કેમ નહીં. મનુમાં પ્રોગ્રામમાં જતો ને તો આપણે હું નાનો તો હતો જ તે ભાઈ. તમારો જેમ નાની ઉંમરમાં જન્મ છો ને એમ અમારે નાની જ ઉંમરમાં સાઈરામભાઈ જન્મ છે. અમે કઈ ડાઘાથી ન થાય વાક્યા. અમારા શિક્ષકને ક્લાસમાં, કારણ કે અમે ત્રણેય સ્કૂલ વાળા છીએ. અમે હું નાનો હતો ને પછી ભણવા ન ગયો તો હવે નિહાળે જ આવશો. હવે હાજરી પુરાવા જાઓ. પણ ભણવું છું અને આખી જિંદગી ભણવું છે. પાસ નથી થવું. નહીં, પાસ થયા એટલે મરી ગયા. તમે પાસ થઈ જાઓ તો ક્લાસ બદલી જાઓ ને. અંગ્રેજીમાં એને પાસ કહેવાય, ગુજરાતીમાં એને પસાર કહેવાય, હિન્દીમાં એને ગુજરી ગયા કહેવાય. ફલાણા ભાઈ કેમ નથી દેખાતા? તા કે ગુજરી ગયા. શું કામ? તા કે પૃથ્વી ખંડમાં પાસ થઈ ગયા, હવે આ ખંડમાં ન દેખાય. ભાઈ પાસ થયા છો, મરી ગયા માનો. હવે આમાં તો હું નીકળે કઈ નક્કી નહીં ને. અભણની ખોપરી છે ભાઈ. યસ સાહેબ, આપણે બધાની કૃપા ને તમે બધા મને જે કર્યો છે મોટો, હમણાં એટલે મોટો નથી, તમારો બાળક છો અને ખોળામાં બેઠો બેઠો બોલું છું. બીજના ચંદ્રને જ પૂજવામાં આવે છે. જેવો પૂર્ણિમાનો ચંદ્ર બને એટલે બીજે જ દિવસે પડ્યો થઈ જાય છે. પછી પાછું કઈ 14 ને 13 ને 12 ને 11 ને દશમ ને નોમ ને નાના રેવામાં મજા છે. એકડાએ બગડાને ધોલ મારી, સોરી નવડાએ આઠડાને થપાટ મારી. એટલે આઠડાએ કીધું કે નવડા કેમ માર્યો? તક તું મારથી નાનો છો, હું મોટો છું, હું 9 છું. અરે કે પૂર્ણાંક થઈને તને આવા વિચાર આવ્યા? તું 9 છો યાર, પૂર્ણાંક છો, અને તું આવા અમે નાના છીએ તારથી આઠડા છીએ એટલે તારે અમને આઠડા કરી નાખવાના? એવું જ હોય કે નાના હોય ને જીકો. એટલે આઠડા ને રીસડી મૂળ હાથડાને, હાથડાને રીસડી મૂળ સગડાને, સગડાને રીસડીને મૂકી પાંસડાને, પાંસડાને રીસડી એટલે મૂકી ચોગડાને, ચોગડાએ ઠપાટ મૂકી તગડાને, અને તીડી ગાંજી દૂડીને નાખી. હો, તીડીએ દૂડીને ઝૂડી નાખી.
આણ દુડી દુડિયું 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 તો બબે બબે બીડિયું ની ઝૂડિયું પી જાય. આન દુડીનો મગજો ને એકડાને જે ઠપાટ મારી આને એકડે કીધું કે આય બગડી આય દુડી કોને મારેસ? તને તું મારથી નાનો છો, તારી ભૂલ પડે છે, તું મારી ઉત્પત્તિ છો. તારો જન્મની મને ખબર છે કે 1 + 1 = 2, પણ તું તમામ આંકડા ભેગા થઈને મને ઈ તો કયો કે એકડો શેમાલી થયો? એકડો શેમાલી થયો ઈ જાણી શકો તો મહાત્મા ગાંધીને જાણી શકો. એકડો કેમ થયો ઈ જાણી શકો તો રામને જાણી શકો. એકડો કેમ થયો ઈ જાણી શકો તો કૃષ્ણને જાણી શકો. એકડો કેમ થયો ઈ જાણી શકો તો આવો કોઈ આઈએસ કેમ બન્યો ઈ જાણી શકો. સાહેબ આ કાંઈ આ નાની હુની વાત છે. કેમ ભણ્યા છે ડવા તૂટી ગયા એમણામ નથી થવાતું કાંઈ. ઘણા તો હાજે 3 કોથળી પીને રાવણ થી નીકળે. આપણે કોઈ નો બી પણ તારી સામે આવે કોણ? તારી હાટું કોઈ 20 વર્ષમાં જવાય તૈયાર નથી. તારી હાટું તો 3 દી ન જવાય. એકડાએ બગડાને કીધું સતા તું તકે ના ભાઈ હું આંખની વાત કરું છું, મારે આધ્યાત્મિક નથી જાવું, તું હું 2 છું તું 1 છો એટલે મેં તને માર્યો. તક તો મારથી નાનું કોણ? તકે શૂન્ય. તક તો મારે શૂન્યને મરાય? જો એકડો કે હું શું કહે છે નિર્ણય લેજો. મારે મરાયા ને કે હા તારથી નાનો છે અમારે આમ ઉપરથી એટલે આવ્યો. ઓલા છોકરાને એને બાપાએ માર્યું, લેશન બેશન નહીં કર્યું, સ્કૂલમાં તોફાન કરતા એને બાપાએ 1 ઠપાટ મૂકી. એટલે છોકરે કીધું ભાઈ બાપા બાપ થતા શીખો, સીધા ઘા કરી લ્યો છો. અરે તોફાન કર્યા મારું નહીં. તક તમે તોફાન કરતા જ્યારે તમારા બાપા મારતા અરે તોડી નાખતા. તક તમારા બાપા તોફાન કરતા જ્યારે દાદા મારતા હતા અરે એ તોડી નાખતા. તક એ મારા દાદા તોફાન કરતા એના દાદા એને ઠપાટ મારતા અરે કે તોડી નાખતા. પણ તું કહેવા હું માગે? તક જાણવા માંગુ છો કે ઝપાઝપી આપણી પેઢીમાં કેટલા વર્ષથી હાલે છે. આ એકડો કહે છે કે મીંડાને મરાય કે હા, ત્યારે બગડાને કહે છે ગાંડા ભેળા લેવાય, મરાય નહીં. નાનો હોય અને ભેળો લ્યો. અને એકડાએ મીંડાને ઉઠાવ્યો અને બાજુમાં મૂકી દીધો. કેટલા થયા? નવડેલી ઝપટ કરી. હતો એકડો જ, બધાથી નાનો અંક હતો. હતું શૂન્ય, કાંઈ કિંમત નથી. આપણે ભલે કાંઈ ન હોય પણ મહાપુરુષ રૂપી એકડો હોય ને એની બાજુમાં આવી જાઓ ને તો ભલા માણા આપણી 10 ગણી કિંમત ફડાક કરતી થઈ જાય. કોકને હારે રહ્યો. વાત એ છે કે આ સેતુનો અર્થ જ એ છે બસ બધાની સાથે જોડાવ. વાત એટલી, પોલીસ મિત્રો આવું કામ કરતા હોય, પોલીસ પરિવાર આવો કાર્ય કરતા હોય, પોલીસ પરિવાર આવો પ્રોગ્રામ કરતા હોય તો એની અંદરથી મેસેજ એ લેવા ન રહે. હાલો આપણે સાંભળો, મને હું ઘણા કોઈ પ્રોગ્રામ લગભગ કોઈ એમાં પ્રોગ્રામ યાદ નથી હોય પણ મેં પોલીસને આ દેશની મિલિટરીને મેં યાદ કરી છે. શું કામ? એનો સિરતાસ આ દેશની રાષ્ટ્ર મુદ્રા છે, અશોક સ્તંભ છે. સીએમ હોય પીએમ હોય બધા આપણા માટે પ્રણામ છે પણ એનો સિરતાજ અશોક સ્તંભ ન બની શકે. સત્યમેવ જયતે આનો સિરતાજ ઈ છે. અને મિલિટરી છે એ આ દેશનો મુંગટ છે. સાંભળી લ્યો. અને મારી પોલીસ છે ને એ તો આ દેશના વાઘા છે. એને કાંઈક થાય ને તો આપણે ઉઘાડા થઈ જાવ ભલામણા. એની સાથે રહેવું પડે મારે ને તમારે. આ દેશનો યુવાન પોલીસમાં ભરતી થતો હોય કે આ દેશનો યુવાન મિલિટરીમાં ભરતી થતો હોય તો સાહેબ એટલો પગાર તો મિલિટરીનો યુવાન જે ન્યાલીને પગાર મળે છે ને એ એટલું તો અહીંયા ગમે એ રીતે કમાઈ શકવાની આ દેશમાં તાકાત છે. પણ એ માટે નથી જતો. ભગવાને જ એને એ રીતે મોકલ્યો હોય છે કે જે ખાતાનો જીવ હોય ને એ ખાતામાં જીનવીઓ જાય છે. એને અસ્તિત્વનું આ બધું નિર્માણ છે. એની સાથે આપણે જોડાવવું પડે. એક ભાઈને ઘેરે ચોર આવ્યા ને, ભાભો હતો 145 કિલોનો. ચોરને પકડી અમારી ઘેરે આવ્યો ચોરી કરવા, યારુની ઘેરે યારું મહેમાન. ચોરની બોશી પકડીને ભાભો માથે બેસી ગયો. એના છોકરાને કીધું જા જટ જા બાજુમાં પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને વિયાય.
સાહેબને બોલાવ્યા. છોકરો ગયો, 10 મિનિટ થઈ, એલા જઈ આવ્યો તાકે સંપલા ગોતું સોર કે મારા લઈ જા, પણ તું જા. પોલીસ આવશે તો મારો છુટકાર થાય. ખાતું આવ્યા એ પેલા નકર આવડો આ મને મારી નાખશે, આ 140 કિલો વજન ખમ્મો કેમ, મારા સંપલા પહેરતો જા, પણ તું જા. જીવન જેટલું સરળતાથી, જીવન જેટલું સમજણથી, જો માણસમાં અત્યારે તકલીફ શું પડી છે ખબર? કોઈને એક તો નાનું નથી રહેવું, બધાને પોતપોતાના અહમમાં રહેવું. પોલીસ વાળા ગમે ઉભ્યા રાખે, લાયસન્સ છે કે નથી, ગાડીના પેપર હજી હમણાં લીધી જ છે, અને કાંઈ કહેવાય તો સીધો ફોન ઉભા દો કે 1 મિનિટમાં સાહેબ જોઈ કેવો છે, તો ઓલો કે દે સાહેબને દે કહી દઉં. એટલે એટલા 1,000-1,500 રૂપિયાના દંડ હાટું તો એક ધારાસભ્યને ફોન કરે. અને પાછું તમે સાંભળી લ્યો, મને આ દેશના બહુ કાનૂનની ખબર નથી, લંડનના કાનૂનની ખબર છે, અમેરિકાની ખબર છે, કારણ કે એ બધી પાર્લામેન્ટમાં અમે જઈ આવ્યા છીએ. ત્યાં ધારાસભ્યનો છોકરો પકડાણો હોય ને તો ધારાસભ્ય ધંધે એ લાગી જાય કે પેલા પેપર તૈયાર કરો ને સાબિત કરી દે કે એ મારી ભેગો રહેતો નથી. ભલામણ કરવાની વાત તો બહુ આઘી રહી જાય સાહેબ. નહીં, જે ખાતું જે ખાતાની રીતે કામ કરે છે એને પરફેક્ટ, એને ફ્રી રહેવા ગયો, એને છૂટા દોર આપો. જેમ આર્મીને છૂટો દોર આપ્યો છે, પોલીસને, સરકાર તો ઘણું જ કર્યું છે, પણ આપણે અમુક એક જગ્યાએ બારિયા સાહેબ પીએ છે ને તેરિયા પીઆઈ, વ્યવસ્થા કથળી. ક્યાં જિલ્લાનું ને એવું કઈ આપણે કહેવાય નહીં. હા, હકીકત બનેલું. બારિયા સાહેબ પીએ છે ને તેરિયા પીઆઈ, વ્યવસ્થા કથળી. સીધો ભટ્ટ સાહેબ ઉપર ફોન ગયો. કોઈએ કર્યો ફોન કે આવું છું, સાહેબ ખીજાણા, પોલીસ સ્ટેશન સીધો ફોન કર્યો, તમે બારિયા તેરિયા બે અહીંયા શું કરો છો? એ કે ઓલા કે સાહેબ અમે બારિયા તેરિયા બે બરાબર છે, પણ સૌ દિશા હક નથી લેવા દેતા. અને તમને બધાને પગે લાગે ને કોઈ મોબાઈલે ભગવાનના કોઈને બુદ્ધિ હારી હુજાડી અને એને સરસ મજાનો મોબાઈલ બનાવ્યો, આનો દુરુપયોગ ન કરતા. કોકના સારા મેસેજ હોય 5 જણા પોગાડો, અને કોઈનો ખરાબ મેસેજ આવે ને એને રિવેઝ પાછો મોકલીને કહો મહેરબાની કરી અને આ હાટું મેં મોબાઈલ નથી રાખો, તારી પાસે સારી વાત હોય તો અમારી પાસે મોકલ. આ મોબાઈલ મારી નાખ્યા સાહેબ. અત્યારે મેં જોયું છે, અકસ્માત બન્યો હોય તો એ પેલા એની વિડીયો ઉતારવાની પેલા મહેનત, ફોટા પાડવાનું કરશે, ઓલાને ગાડીમાં બારો કાઢવાનું નહીં કરે. આવા કોઈક વિડીયો ઉતારતા હોય ને એને તમે તારે 2 ધોકા નાખીજો, તમે તારે પોલીસ તમને કાંઈ નહીં કે એ બાબતમાં. હા, મદદ ન કરે ને નાખો છો કે આવું છૂટી નથી આપતો હો. પાછો તમે નકર આવડા કાલ કે જો માયાભાઈ કીધું તો 1 નહીં ગયા છે, પછી આવડા મને ગોચશે પાછા. આ મોબાઈલ હકીકત એવું શું કામ તમે મોબાઈલમાં રાખો છો કે તમારે લોક રાખવો પડે? એક જેડી વાત કહું, હવે આપણો ઘરનો ડાયરો છે ને, અમુક નીકળી જાય એટલે કઈ વાંધો નહીં. અત્યારે જે ડાયરો સાહેબ બેઠો છે ને, જાદુ સાહેબ, હવે આ ડાયરો બેઠો ને એ બધાય મર્દ માણસો છે. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, વાહ વાહ કરો, વાહ વાહ કરો, વાહ વાહ. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે. બરોબર, વાવા છું નહીં. હવે માયા મૂકીને મેદાનમાં આવે છે, તમે જુઓ. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, अब अच्छे अच्छे बैठे रहे, मिस को लिए चले गए. આ મોબાઈલ ગમે એને ઉભો કરીને મોકલી દે છે. બોલો કેશુભાઈ,
તારું કામ આને તાળીઓથી વધારે આની હું મહેનત છે સાહેબ. ખરેખર હું પ્રોગ્રામમાં આવ્યો ને ત્યારે એનો 60 કિલો વજન હતો, અત્યારે 45 કિલો છે. 15 કિલો હોરાઈ ગયો. જનો અહીંયા ઠેઠ વહી આવી. છોટે કવિરાજ ભૂદેવ જનોય તમારી ઠેઠ કોણી આવી આવ્યો. આ વાહ વાહ. અને કમિટીએ એનું સન્માન કર્યું છે. સાયકલ ભેટ આપી છે આને કમિટીએ. તાળીઓથી વધાવો. આ યુવાને કામ કર્યું છે. હા, કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાસ સહિત આપે ગિરધારી. વાહ 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 વાહ. હળદર સડી હો. હવે પૂનમબેને કીધું ને આગળ કે ધીરે ધીરે ગળા ખુલશે. જુઓ હવે ખુલે છે. એક જણો તો કંટાળીને ભાગ્યો, તમારા ગળા તો કાલે ખુલે, અમારે હું બેઠો ગળા ખોલવા આવ્યા છો, પ્રોગ્રામ કરવા આવ્યા છો. એક જણો પ્રોગ્રામ નું સાહેબ કાર્ડ વાંચતો હતો કે વાહ હે પોલીસ પરિવારે સુરક્ષા સેતુ બોટાદ પ્રોગ્રામ સાંઈરામભાઈ માયાભાઈ. વાહ. એને ઘરવાળીએ ફટ દિન કાર્ડ ખેંચી દીધું. જવાનું ન થતું હો, કાર્ડ ના દીકરા થાવ છો તો ઢીલો પડી. જવાનું ક્યાં કહું, વાંચું સૌ જવાનું નથી ને. અહીં નવદી થાય હું ગરબે રમી છું તો ઘડીક મારા પગ દબાવો. શક્તિ પૂજા કરતા શીખો. અને આવું તો થયું જ પ્રોગ્રામમાં સાહેબ. એટલે વાત વેચ ચડાવીને ઘરવાળીને આમ જો કે આ પોલીસ પરિવારનો પ્રોગ્રામ, સારા સારા માણસો બધા આવ્યા હોય, અધિકારીઓ આવ્યા હોય, અને આમ જો ત્યાં જઈ આવી તો ઓળખાણ થઈ જાય તો કારક આપણે કાયમ આવે ગાંડી. એક બેને એના પતિને ફોન કર્યો, માર્કેટમાં આવીશું ને સરસ મજાની 2 સાડી અહીંયા મને ગમી છે, 500 રૂપિયા વાળી છે, તો લેતી આવું ખર્ચા કરીમાં. તો દંડ લેતી આવું. નહીં 3 સાડી લેતી આવે. અને હું તો એમ કહું છું દંડ આથી વધારે હોવો જ જોઈએ. હું કઈ વાતને તમે ખોટી રીતે ન લેતા, કારણ કે દંડ એક ડર છે. તો આપણે કાયદેસર કંઈક હાલશું. અને આપણને ટેવ પડી જશે ભી ન પડે ત્યાં સુધી આપણે ભક્તિ નથી કરતા. નહીં, આ જીવનમાં કાયદા લેજો. ક્યાં પગ્યા હતા આપણે? પત્રિકા વાંચતા હતા. તમે આ મગજ અહીંયા રાખજો. ઘડીક સ્ક્રીનમાં જોવો છો ને ઘડીક અહીંયા જોવો છો, મારે શું કરવાનું યાર. પછી કીધું ગાંડી આમ જો, ત્યાં જાય તો ઓળખાણ થઈ જાય. તેને ઘરવાળે કીધું જાઓ, પણ 11 વાગે એટલે ઘર ભેગા. 10:30 નો ટાઈમ લખ્યો છે. 10:30 અને 11, 1.5 કલાક ખોટી થઈને વહી આવે. અરે ગાંડી કલાકમાં તો પાછો. પણ એને ખબર છે કે તારો ડો માયો જ 11 વાગે આવે એમ. આને આવું જ થયું. એટલે 11 નું નીકળી ગયો. પ્રોગ્રામ એવો જામ્યો. સાંઈરામભાઈ જે જમાવ્યું, મોર બનીને થનગાટ કરે તે સાહેબ પોણા 3 છે. પોણા 3 છે ને ડોળા તર્યા. ઓય બાપા, 11 નો કીધું 3 નો ડંકો. આ તો 3 વાગે જવાના થાય ઘરે પગ્યો એટલે આફળો ફાફળો થઈને ભાગ્યો ને. મહાદેવનો ઉપાસક હતો. હે મહાદેવ બચાવો બચાવો બચાવો. ભોળાનાથ તો મહાદેવ અને દરેક કાર્યમાં હાજરી હોય જ છે. ભોળાનાથનો અર્થ થાય સત્ય શિવમ સુંદરમ. અને તમને વચ્ચે વાત કરી દો, મને પછી વાત યાદ કરાવજો ક્યાં મૂકી. પણ તમને એટલું કહું, ભક્તિમાંથી જ તમામ વસ્તુનું પ્રાગટ્ય થતું હોય છે. જે માણસમાં ભક્તિ ન હોય, પછી જે ધર્મમાં માનતો હોય એનામાં એના ધર્મ પ્રત્યે રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ.
રહેશે ધર્મ તો રહેશે ધરા. અને જેના જીવનમાં ભક્તિ જ્યાં સુધી ન પ્રગટે ત્યાં સુધી શક્તિ સુધી કોઈ દી પહોંચી નથી શકતો. યાદ આવે છે મહારાણા પ્રતાપ. નાના ભાઈ જગમાલને એક થોડી ઘણી ભૂલ, જગમાલને નિંદરમાં બોલાઈ ગયું, પ્રતાપ તો મોટા છે, ઈ જ ગાદીએ બેહે, હું ગાદીએ નહીં બેસી શકું. આ સહેજ ગેરસમજને લીધે જેમ હોપારીને ઠોકર મારી દે એમ મહારાણા પ્રતાપ ને મહારાણી બે એમ કહેવાય કે ચિત્તોડમાંથી નીકળી ગયા. મહારાણા પોતાના પિતા ઉદયસિંહને મનોમન પગે લાગીને કીધું કે પિતાજી માફ કરજો, પણ હું જ્યાં સુધી મેવાડમાં બેઠો, ચિત્તોડમાં બેઠો હોઈશ ત્યાં સુધી મારા ભાઈ જગમાલને મારા પ્રત્યે દ્વેષ રહેશે, એની કરતા હું જ નીકળી જાઉં. અને મારે તો આ ધરા બચાવવી છે, તો હું જ્યાં બેઠો હોઈશ ત્યાં. એના 2-3 મિત્રો પઠાણ છે મહારાણા પ્રતાપના, ભીલો છે. અને એવા ભીલો છે કે આમ બાણ છોડે ભીલ, અને બાણ જાતું હોય એની વાહે બીજું બાણ છોડે એટલે આગલા બાણને ફાડી નાખે. એક હકીમ ખાન પઠાણ એના સેનાપતિ છે. વાત બહુ વાંચવા જેવી છે બધી વાત. આ બધા સાથે રહીને જ ચાલ્યા છે. ટૂંકી વાત લઈ લો. હવે રાણાને વૈરાગ લાગ્યો છે અને મહારાજ તુલસીદાસજીને અકબર એમ કહેવાય કેદ કર્યા. કોઈ એક અકબરના કાન ભંભેર્યા કે આ છે એ ઢોંગ કરે છે, ધતિંગ કરે છે, ખોટી ખોટી અફવાઓ કરે છે કે આણે મળદાને ઊભું કર્યું. જેની આંખું વહી ગઈ હતી એની માથે હાથ મૂક્યો તુલસીદાસે તો એની આંખ આવી ગઈ. આણે ઢોંગ કર્યો છે, માટે આ ઢોંગ બંધ કરાવો. અને કાશીના માંથી એને ઉઠાવી જવામાં આવ્યા. અને જેથી એને પૂરા અકબરે અને કહેવાય ગયો સાહેબ એક વાત તો એવી મેં સાંભળી છે કે પહેલી વહેલી હનુમાનજી ચાલીસા પહેલી વહેલી તુલસીદાસજી અકબરની કચેરીમાં બોલ્યા, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. પહેલા તો કીધું તે કે 19 કેમ ન કરી, તે સલામ કેમ ન કરી, એના સેનાપતિઓએ કીધું. અને ત્યારે તુલસીદાસ બોલ્યા કે બડો તો વો હે, હમ તો સબ ઉસકી રૈયત હૈ, પ્રજા હૈ. તકાને કેદ કરો. કેદ કર્યા અને હનુમાન ચાલીસાનું જ્યારે એમ કહેવાય કે એને પ્રાગટ્ય કર્યું. અને સાહેબ હજારો વાંદરાઓ, ઇતિહાસ ગવાહ છે, ઇતિહાસ સાક્ષી છે કે હજારો વાંદરાઓ અકબરની કચેરીમાં ઘૂસી ગયા. અને તે દીની બેગમ સાહિબાએ કીધું જહાપના એક સંત કા હૃદય કો આપને ઠેસ લગાયા એ પરિણામ હૈ ये. અને કૃપા કરીને આને વહેલી તકે છોડી ગયો, એને છોડી દીધા. આવ્યા વાતને સમાચાર મહારાણા પ્રતાપના કાને એમ કહેવાય કે આવ્યા એટલે કીધું કે જો આવો મહાપુરુષ આ ધરતીમાં હોય તો હવે એને ચરણે વયું જવાય. અને કહેવા ગયો સાહેબ મહારાણા પ્રતાપે જે એમ કહેવાય કે તુલસીદાસને ચરણે જાય છે અને મળે છે અને કીધું કે આપ મને શિષ્ય બનાવો, આપ મને દીક્ષા આપો. प्रताप आप तो मेरे परिवार के हैं. गोसाई जी मैं आपका परिवार का कैसे? कि आप राम का वंशज है, मैं राम का शिष्य हूं, इसलिए आप मेरे परिवार के हैं. તો મને દીક્ષા આપો. દીક્ષા દેવા માટે કાં જો પરણેલો હોય તો એની પત્નીનો રાજીપો હોવો જોઈએ, અને પરિણ્યો ન હોય તો એની જનેતાનો રાજીપો હોવો જ પડે. કાં તમારી જનેતા પહેલી ભિક્ષા લઈ આવો, કાં તમારી પત્ની પહેલી દીક્ષા એમ કહેવાય ભિક્ષા લઈ આવો. એની ભિક્ષા આવે અને એની જો મંજૂરી મળે તો હું તમને દીક્ષા આપું. અને કહેવા ગયો મહારાણી આવે છે અને તુલસીદાસજીને કહે છે કે હું તો આને પગલે હાલનારી છું. મારો રાઘવ જો એમ કહેવાય કે મહારાણી સીતાને એમ કહેતા કે જાઓ તમે એકલા વનમાં, અને તેથી જનક વૈદેહીની દીકરીએ જો પાછું વાળું ન જોયું હોય તો હું પ્રતાપની રાણી છું. પ્રતાપ એમ કે મારે દીક્ષા લેવી તો હું હસતા હસતા એને રજા આપી દઉં, પણ એને એનો ધર્મ સમજાવો. શું આ દેશની ક્ષત્રિયાણીએ એક સંતને કીધું છે કે એને એનો ધર્મ, તમે દીક્ષા આપો પણ એને એનો ધર્મ સમજાવજો. આનું એમ કહેવાય કે મહારાણી ન્યાલી હાલતા થઈ ગયા, અને મહારાણી જે હાલતા થયા પાછા 2 ડગલા ભરી અને મહારાણા પ્રતાપના પગે લાગીને એટલું કીધું, તમારી દાસીને માફ કરજો અને મારી ચિંતા ન કરતા. હું જ્યાં બેઠી હશ, પણ તમે જે પંથે હશો ને એ પંથે સદાયને માટે એમ કહેવાય કે હું આપના માટે પ્રાર્થના કરતી હશ. અને કહેવાય ગયો સાહેબ
તુલસીદાસજી કહે છે કે મહારાણા પ્રતાપને કે તમારી આવશ્યકતા કાશીએ નથી, તમારી આવશ્યકતા મહારાણા પ્રતાપ અત્યારે ચિત્તોડમાં છે. ચિત્તોડ તમારી રાહ જોઈને બેઠું છે, મેવાડ તમારી રાહ જોઈને બેઠું છે. તમારા માટે માળા અમે લેશું, રાષ્ટ્રને માટે ભાલા તમે લ્યો સાહેબ. તારા હાથમાં પ્રતાપ ભાલો હારો લાગે, તારા હાથમાં માળા હારી ન લાગે. આ વાત કહેવાનો મારો અર્થ એ છે સાહેબ, સમય આવે આ બધું વ્યવસ્થિત થવું જોઈએ. ક્યાં હતા આપણે? ભોળાનાથની ભક્તિ. હે મહાદેવ, ઉમાપતિ આવો બચાવો. ભોળાનાથ પ્રોગ્રામમાં જતા, એની કૃપા વગેરે થાય એટલું માણસ ભેગું. ભોળાનાથ કે હું છે ભાઈ, જટ બોલી ક્યાંય પાછું માયાભાઈનો રાઉન્ડ ચાલુ છે. આવા દ્રષ્ટાને કોઈ ખોટી મજાક ન લેતા. ભગવાનને ભેગો રાખવાની આ વાતું છે. આપણી વાતુમાં એને ભેગો ન રાખીએ તો કોને રાખવા? એટલે મહાદેવ કીધું કેમ ભાઈ? તા કે મારા ઘર સુધી હારે હાલો. અને ભીડ પડે ત્યારે ભગવાનને જ પ્રાર્થના કરો ને બીજા કોને કરો તમે? આ તો એક સામાન્ય વાત કે પણ છે હું તક છે નહીં, તમે મારી હારે હાલો, મારા ઘરે હાલો. ડોરવેલ દબાવું, દરવાજો ખુલે ત્યારે મારી આડા ઉભા રહ્યો કે પણ તકલીફ ઓલી ઘા કર્યા વગર રહેવાની નથી. અને તમારે મોટી જટા તળિયું આવે નહીં ને, અમારે હાવ ટાલ્યું પડ્યું છે હમણાં, સીધા તડાકાત બોલશે. પણ મહાદેવ કે ભાઈ તકલીફ છે એ તો કે તકલીફ બીજું કાંઈ નથી, હું 11 વાગ્યાનો કહીને આવ્યો હતો. તક વાગ્યા કેટલા? તક 3. તો ભોળાનાથે દોઢ દીધી કે હું એ 12નું જ કીને આવ્યો હતો.